ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન ગાંધીનગરમાં કમલમ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે। કમલમ ખાતે ભાજપ નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે તો રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન અત્યારે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે। ગાંધીનગર કમલમ ખાતે તેઓ પહોંચ્યા અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે તો કમલમ ખાતે ભાજપ નેતાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ 2 દિવસ ગુજરાત પ્રવાસે છે। ગુજરાત પ્રવાસ દરમિયાન બજેટ સમિટ હોય કે અભિવાદન સમારોહ યોજાયા છે અને અત્યારે હાલ કમલમ ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ પહોંચ્યા છે। તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના જે નેતાઓ જે છે તે પ્રથમ હરોળની અંદર જોવા મળી રહ્યા છે અને આજે આ પ્રથમ મુલાકાત એટલે કે અધ્યક્ષ બનવાની પ્રથમ મુલાકાત બાદ તેઓ સીધા કમલમ ખાતે પહોંચ્યા છે। કમલમ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। જય શ્રી રામના નારા લગાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે આજે જે મિટિંગ લેવાના છે તેમાં તમામ પ્રકારના જિલ્લાના હોદ્દેદારો જે છે તેઓ પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના મહત્વના કાર્યકર્તાઓ જે છે તેઓની ઉપસ્થિતિમાં આ એક મહત્વની બેઠક જે છે તે યોજાવાની છે। મહત્વનું એ છે કે ગઈકાલે પણ તેમણે 2027ની વાત કરી હતી, 2029ની જે ચૂંટણીની વાત કરી હતી, તમામ બાબતોને લઈને તેઓ કાર્યકર્તાઓને બુસ્ટઅપ કરવાના છે અને તે અંતર્ગત તેમને માહિતગાર કરવાના છે। મહત્વનું એ છે કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફૂલ ટાઈમ પોલિટિક્સ કરે છે તે પ્રકારની વાત તેમણે મૂકી હતી। અમિત શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ગુજરાત કોંગ્રેસમાં સ્થાનિક સ્વરાજ્યની અને વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્ર દ્વારા મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે। રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી। તો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતને પણ રાજ્યસભામાં મળી શકે છે સ્થાન। દિલ્હી ખાતે છેલ્લે યોજાયેલી બેઠકમાં નવી રણનીતિ પર ચર્ચા થઈ છે। મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને લઈને આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂત્રો દ્વારા મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે આગામી સમયમાં, તે અંગેની આ માહિતી સામે આવી છે। રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટને સોંપાઈ શકે છે ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકેની જવાબદારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અશોક ગેહલોતને રાજ્યસભામાં સ્થાન મળી શકે છે। તો દિલ્હી ખાતે છેલ્લે યોજાયેલી બેઠકમાં નવી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં ફેરફાર પણ જોવા મળી શકે છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાઈ શકે છે આગામી સમયમાં, શું અપડેટ મળી રહ્યું છે? ચોક્કસ 2 દિવસ પહેલા રાહુલ ગાંધી સાથે પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠક છે દિલ્હી ખાતે મળી હતી। તે બેઠકની અંદર પ્રદેશના પ્રમુખ, વિપક્ષ નેતા સહિત પૂર્વ પ્રદેશ પ્રમુખો અને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન પણ આ બેઠકમાં હાજર હતા। તે દરમિયાન ચર્ચા થઈ છે કે નવો જોમ આપવા માટે અને નવું સંગઠન બનાવવા માટે, કાર્યકર્તાઓને વધુ એક્ટિવ કરવા માટે એક નવા પ્રભારીની જરૂર છે। કારણ કે મુકુલ વાસ્તિક હાલના જે કોંગ્રેસ પાર્ટીના જે પ્રભારી છે તેઓને હવે બીજી જગ્યાએ સ્થાન મળે તેને લઈને જ હવે નવા પ્રભારી કોણ તેને લઈને મંથન કરવામાં આવ્યું। તેમાં એક પ્રાથમિક સૂત્રો જે માહિતી આપી રહ્યા છે તે પ્રમાણે જે રાજસ્થાનના એક કદ્દાવર જે નેતા છે સચિન પાયલટ, તેનું નામ ચર્ચામાં ચાલી રહ્યું છે કે તેઓને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવે, કારણ કે રાજસ્થાનથી નજીક એ ગુજરાતનો ઇલાકો છે અને સાથે જ અનેક એવા ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે રાજસ્થાનથી જોડાયેલા છે, તેથી તેનું પ્રભારી બનાવે તો તેનું પ્રભુત્વ વધે અને અનેક યુવા નેતા તરીકે તેઓ આવે તો એક નવી જોમ અહીં મળે। તેને લઈને જ પ્રભારી તરીકે જે મુકુલ વાસ્તિક હાલ કોંગ્રેસ પાર્ટીના છે, પ્રદેશના જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે, તેઓને સ્થાને હવે રાજસ્થાનના પૂર્વ નાયબ જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કદાવર નેતા છે સચિન પાયલટને બનાવવાની જે ચર્ચાઓ જોર પકડ્યું છે। તો સાથે જ અશોક ગેહલોત જે કોંગ્રેસના પૂર્વ પ્રભારી હતા, રાજસ્થાનના જે પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કદાવર નેતા પણ રાજસ્થાનમાંથી આવે છે, તેઓને રાજ્યસભામાં મોકલવાની એક હિલચાલ પણ ચાલે છે। ચોક્કસ એ માની શકાય કે કોર્પોરેશન, જિલ્લા તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે, તેની પહેલા કોંગ્રેસ પાર્ટી એક નવી રણનીતિના ભાગરૂપે એક નવું સંગઠન સાથે ગુજરાતમાં તેઓ પોતે રણનીતિ બનાવી રહ્યા છે। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।